હેલો ગાઈઝ, હું આવ્યો છું પ્લાવ મારવા ટ્રેક્ટર લઈને. આર્યો વિશાલ લ્યો. હેલો ગાઈઝ, અમે ગૌવા વાયા છીએ. 30 કિલો ઘઉં છે અને 75% હેતર છે હોમાં, એટલે વીઘામાં ઓછું છે. બરાબર. વાવવા છે એટલે સારું કામ પીજનથી છે. 40 કિલો વાવીએ, 25 કિલો વાવીએ, 30 કિલો વાવીએ, કીર્તન વાટલો અંદાજ રાખો 30 કિલો નો. બરાબર. એમ કઈ ફેંકે છે અમે દવા લાવ્યા છીએ અમે મોવાને કે મારા ભાઈ મોઈ નોખે છે. અને હું ટ્રેક્ટર કેજિયાન લઈને આવ્યો છું. અને હું નામ લે કચરાનું કલ્ટી છે. પેલા શું કહેવાય પત્રોના બોલ્ટ નતો લાવ્યો તે અમે નવા જઈને બોલ્ટ લઈ આવ્યા. અમે ટ્રેક્ટર આનું અને મને ઓછું ફાવે છે. પેલા પરેશાનનું ટ્રેક્ટર રહ્યું ને રે મેં 80 મને કમ્પ્લીટ ફાવે છે. આ રે મહિન્દ્રા નવું આવ્યા છો ભાઈ અમારા કિરણ, પણ સારું મને સારું ઓછું ફાવે છે યાર, ખોટું ના કહેવાય. પણ સારું તાકાત તો જબરદસ્ત 15 રેસમાં સારું આખું કલ્ટી દબાઈને હેઠ છે યાર. અને મારા પરેશભાઈ કચરા આપીને ટ્રેક્ટર મેં હસી રહ્યું ને એ રીતે 20નો રેસ હાલે ને તાણ અડધું કલ્ટી બી હાલે છે. ત્યાં મારા વેતી ઓછો કે કિરણભાઈનું ટ્રેક્ટર લાવવાનું, ભાઈ પરેશભાઈનું ટ્રેક્ટર નહીં લાવવાની. એનું કલ્ટી બલ્ટી જઈને ઉઠાઈ આવવાનું, શાંતિજી મોતીજીના ટ્રેક્ટરથી ભાઈ હેડવાનું. અમે ગામમાં કોઈને હેડવાનું હોય તો કહેજો ભાઈ અમને. અને પાછા ખાતરના ફેરા કરીએ છીએ અમે. પાછા હા બોલ બોલ. અમાર જીગોભાઈ આર્મી વાળા કોક બોલશે અમે. રિટાયર નહીં, આર્મીમાં શું રજા ઉપર ઘેર આવ્યા છે પહેરવા માટે. હા, પહેરવા માટે આવ્યા છે. 6 મહિના બીજી તારીખે પહેરવાના છે. ધોળો દેખાવ જોતું. હા બોલ. આ જોનતીભાઈ સિયાન દાઢી આવતી નહીં, કોઈ દવા હોય તો કહેજો. ના દાઢી તો આવી જશે, પણ મને લાગે છે એવું